जय माताजी मित्रों, आजना ब्लॉग विडियो में आपનું स्वागत है। तो આજનો બ્લોગ છે તો તમે આ જોઈને સમજી ગયા છો કે આ વસ્તુ શું છે। તો ચલો એને આપણે છોડી નાખીએ અને કેવી રીતે બનાવવાની તમને બતાવતા રહું છું। બના રહેજો આપણા વિડીયોમાં। આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આપણે ચલો આપણે છોડવાનું ચાલુ કરી દઈએ। આ રીતે છોડી નાખવાનું। आज जुड़ी पड़ी जी है जोई ले रिंकुड़ी लाग दे रिंकुड़ी जुड़ी आटे जुड़ी बहुत કેટલી વાર લાગે ખબર હે આ તો રો હે આ રીતે કટિંગ કરવાની। આ રીતે ટુકડા બનાવવાના છે। એમાં દહીં ના કમિંગ જાય આ રીતે છોડી ટુકડા બનાવી દેવાના છે। बना रहो अपना वीडियो में सरगवानी सिंपल बनावानी छे। तो केवी रीते सरगવો बनावो छो तमे तो જોઈ શકશો। आटा टुकड़ा बनाई देवाना। सिरा આપણે થોડું મરણ થઈ ગયું હતું એટલા હિસાબે બ્લોગ લેટ ચાલુ કર્યો છે। તો બના રહેજો આપણા વિડીયોમાં। ના સરગવાની સિંગો આપણે બનાવીએ છીએ તો જોતા રહેજો। तो फाइनली આપણે ટુકડા કરી નાખ્યા છીએ। આ ટુકડા નાના નાના। તો અત્યારે હવે પાણી ગરમ કરી બાફવા મૂકી દઈએ। જવા દેતા હળકી દીધી છે, પાણી ગરમ કરવા મૂકી દીધી છે। તો ચલો આપણે અંદર હવે નાખી દઈએ। 5 મિનિટ માટે અંદર નાખવાનું છે। આ રીતે ગરમ પાણીમાં નાખવાનું બરોબર। થોડી દેતા ફૂલ કરી દઈએ ને અંદર ઉપર ઢોકી દઈએ ઢોકનું થોડી વાર માટે। जो આપણે ફાઇનલી સરગવાની શીંગો બફાઈ ગઈ છે। તો અને આમાં તેલ ગરમ કરવા મૂકી દીધી છે બરાબર। તો બના રહેજો આપણા વિડીયોમાં। સૌથી પહેલાં આપણે રહી નાખીશું। આ રહી કમ્પ્લીટ રહી ફૂટી જાય एक चमची मीठू, 1 चमची हल्दर नाखी दिए। मरचू एड करवानुं आपणे।
टेस्ट प्रमाणे मरचू ऐड कर दीजिए। હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે। લસણ એડ કરી દઈએ। લસણ એડ કરી દીધી। આ રીતે મિક્સ કરી દેવાનું। આપણે હવે કરી દઈએ વઘાર। ફાઇનલી આપણો વઘાર થઈ ગયો છે। હવે દહીં ઉમેરી દઈએ। દહીં નાખી દીધી। જોઈ શકો છો દહીં ઉમેરી દીધી છે। આપણે થોડીક વાર માટે ગરમ થઈ જવા દઈએ। ગરમ થઈ જાય એટલે પછી અંદર સરગવાની શેકો નાખીએ। ફર્સ્ટ ક્લાસ આપણે વંગાર તૈયાર થઈ ગયો છે। તો હવે શીંગો એડ કરવાની છે અંદર। એકદમ સ્વાદિષ્ટ બની છે। જો સરગવાની શાક। ફાઇનલ આપણે તૈયાર થઈ ગયું છે। ચલો નાખી દઈએ સરગવાની શીંગો। હા, સરગવાની શીંગો એડ કરી દીધી છે અને 2 મિનિટ ચૂલા ઉપર રહેવા દઈએ। તો મિત્રો આપણે સરગવાની શેકો બનીને તૈયાર થઈ ગઈ છે। તો જોઈ શકો છો આ સરગવાની શીંગો બનીને આપણે તૈયાર થઈ જાય છે। તો કોમેન્ટમાં જણાવતા રહેજો અને આ રીતે તમે બનાવી જોજો તો તમને કેવો લાગે છે। આ રીતે એકવાર બનાવીને તમે ખાઈ જોજો તો એકદમ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ આવશે। બના રહેજો આપણા વિડીયોમાં। જય માતાજી મિત્રો। જો મિત્રો આપણે ફાઇનલી સરગવાની શેકો બનાવી દીધી છે અને થોડી વાર પછી ખાવાની છે। તો કેવી લાગે તો કમેન્ટમાં જણાવતા રહેજો। આવું તમે રીતના બનાવજો તો જય માતાજી।